ઘણા બધા લોકો હોય છે ને પ્રોટીન છે ને એ મોંઘું લાગતું હોય છે. એવું કહેતા હોય છે કે અલગથી ને આપણે જે વે પ્રોટીન આવે છે અથવા તો કોઈ ન્યુટ્રિશન બેઝડ પ્રોટીન આવે છે ને મોંઘું લાગે છે. પણ તમને ખબર છે ઘણા બધા લોકો છે ને આ કોમન પ્રશ્ન હોય છે કે પ્રોટીન બહુ મોંઘું લાગે છે અને એની જરૂર શું છે, શું કામ લેવો જોઈએ અને આટલો ખર્ચો શું કામ એમાં કરવો જોઈએ ને ઘરનો ખોરાક ખાઈ લેવો જોઈએ ને. પણ શું તમે જ્યારે હોસ્પિટલ જાઓ છો ત્યારે તમે એનું બિલ તપાસો છો? ત્યારે તમે એવું કહો છો કે આટલા રિપોર્ટ્સ નથી કરાવવા, આ મેડિસિન નથી લેવી, આનાથી સારું થઈ જશે, ઘરનો ખોરાકથી થઈ જશે? નથી વિચારતા ને? અને તમને ખબર છે આપણા લોકો સ્પેશિયલી કેવા હોય છે ખબર છે? એ લોકોને હાલતા ચાલતા મીઠાઈઓ, પાણીપુરી, બર્ગર અને ફ્રાઈઝ ને આ બધું કેવું છે આપણા માટે સમોસા ને આ બધું છે ને સાવ કોમન થઈ ગયું છે કે ચલો બહાર નીકળ્યા છે ને તો કંઈક બહારનું ખાઈને જ ઘરે જવાનું, એવી આમ એક મેન્ટાલિટી થઈ ગઈ છે. પણ આપણે એમાં ખર્ચો કરીએ છીએ ને એમાં આપણે એવું નથી થતું કે આ મોંઘું છે કે આ સસ્તું છે. હેલ્ધી છે કે અનહેલ્ધી એ પણ તમે વિચારતા નથી, બસ ખાઈ લ્યો છો. અને પછી આના લીધે કોઈ ને કોઈ બીમારીઓ આવે છે, પછી દવાઓ લેવાની, દવાઓ બોડીમાં નાખો, બોડીને વધારે ખરાબ કરો છો. પણ એની જગ્યાએ જો તમે એક પ્રોપર ન્યુટ્રિશન લ્યો, પ્રોપર પ્રોટીન લેશો ને તો એ તમારી બોડીને, ગટ હેલ્થને પણ બહુ સારું કરશે. એ તમારી બોડી માટે એક ઉત્તમ કહી શકું કે તમારી બોડીને સારું એવું રિઝલ્ટ આપશે. તમારી બોડીને ન્યુટ્રિશન છે ને એ તમારી બોડી માટે ખૂબ જ જરૂરી છે. કેમ કે આપણો ખોરાક છે ને એ કેવો છે ખબર છે કે જેમાંથી આપણે પ્રોપર આપણી બોડીને જોઈએ છે ને એટલે ન્યુટ્રિશન મળતું જ નથી. આજકાલનો ભેળસેળ વાળું બધી વસ્તુ ભેળસેળ વાળી આવે છે. શાકભાજી કયો કે ફ્રૂટ કયો, ઘણા લોકો એવું કહેતા હોય કે આ મંથ મારું બજેટ નથી, આ મંથ મારે પ્રોટીન નથી લેવું, નેક્સ્ટ મંથ જોઈશું બજેટ હશે, કંઈક બચશે તો અમે પ્રોટીન લેશું. પણ તમે એ વિચારતા નથી એની સામે તમે ઘણી બધી બીજી બીમારીઓ પણ આવી શકે છે. તો હું એક સાચી વાત કહું ને તો આવા બધા બહાના પોતાની જાતને આપવાનું બંધ કરો ને બીજાને આપવાનું પણ બંધ કરો. પોતાની હેલ્થ માટે વિચારો, પોતાની હેલ્થ માટે સારો ખોરાક લ્યો, ન્યુટ્રિશન બેઝડ ખોરાક લ્યો. ન્યુટ્રિશન પ્રોટીન લેવું બહુ જરૂરી છે, જે તમારા માટે બહુ સારું છે. ઘણી બધી બીમારીઓમાંથી તમને એમાં રાહત મળી શકે છે. અને આ બહારના જંક ને મીઠાઈઓ ખાવાનું બંધ કરી દો, લિમિટમાં અથવા તો એકાદ સમયે ખાવાનું રાખો. આનાથી ને તમારી બોડી માટે તમે ઇન્વેસ્ટ કરો જ છો ખોરાકમાં, તો કોઈક સારો ખોરાક, ન્યુટ્રિશન વાળા ખોરાકમાં ઇન્વેસ્ટ કરો કે જે તમને વળતર આપે. તમારે પણ કોઈ ન્યુટ્રિશન બેઝ પ્રોગ્રામ જોતો હોય, ન્યુટ્રિશન જોતું હોય તો નીચે આપેલા નંબર ઉપર મને ડીએમ કરી શકો છો, જેથી હું તમને તમારી બોડી રિલેટેડ બેસ્ટ ન્યુટ્રિશન તમને સજેસ્ટ કરી શકીશ.